પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના નવા વિડીયોમાં તમારું સૌનું સ્વાગત છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર વચન આપણને એક અદ્ભુત રહસ્ય જણાવે છે. એક એવો ગુણ બતાવે છે જે વ્યક્તિને માત્ર આશીર્વાદિત જ નથી બનાવતો, પરંતુ તેને ઈશ્વરના સંતાન તરીકે ઓળખ અપાવે છે. તો ચાલો ખુલ્લા હૃદય અને વિશ્વાસ સાથે આજનો શુભ સંદેશ વાંચીએ અને સાંભળીએ અને જાણીએ કે ઈશ્વરના સંતાન કેવી રીતે બનાય. આજનું પવિત્ર વચન માથી અધ્યાય 5:9. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ભાઈઓ અને બહેનો, આજના પ્રભુ ઈસુનો શુભ સંદેશ ડાયરેક્ટ આપણને ઈશ્વર સાથે જોડે છે. તો શા માટે? આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે શાંતિના સ્થાપકો પરમ સુખી છે. જ્યાં ઈશ્વર છે ત્યાં હંમેશા શાંતિ હોય છે. કેમ? ત્યાં હંમેશા કોઈ વાત હશે, પણ ત્યાં શું હશે? ત્યાં સંતોષ હશે. કોઈ પણ વાતને લઈને ત્યાં અશાંતિ નહીં હોય. અને જ્યાં શૈતાન હોય છે ત્યાં ઘમંડ હોય છે. ત્યાં હંમેશા લોભ લાલચ હોય છે. ત્યાં હંમેશા શાંતિ હોતી નથી. શાંતિ એક પ્રતીક છે પરમેશ્વરનું. શાંતિ દર્શાવે છે કે જેની પાસે છે ત્યાં કોઈ જાતનું દુઃખ, દર્દ, પીડા કે પરેશાની હોતી નથી. જેનામાં શાંતિ આવી જાય છે તે પરિપૂર્ણ બની જાય છે. જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું, હું તમને મારી શાંતિ આપું છું. જે શાંતિ બીજું કોઈ નહીં આપી શકે. તે સંસાર જેવી નથી. હે પ્રભુ ઈસુ તેના જીવનમાં તે જ કામ કરતા જે આપણા સૌના પિતા પરમેશ્વર કહેતા હતા. એટલે જો આજે આપણે એ જ શાંતિ એકબીજાને આપીએ છીએ, ત્યારે આપણે પણ પરમેશ્વરની મહાન અને પવિત્ર યોજનાનું કામ આપણે કરીએ છીએ. આપણે પરમેશ્વરનું કામ આગળ વધારીએ છીએ, તેની મદદ કરીએ છીએ. એટલે આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે શાંતિના સ્થાપકો પરમ સુખી છે. એટલે જો આપણે પ્રભુની શાંતિનો ફેલાવો કરતા હોય તો વાત બરાબર છે, પણ જો ના કરતા હોય તો આપણે પણ પ્રભુની શાંતિ સ્થાપના કરવી જોઈએ. લોકોના ઘરમાં, લોકોના હૃદયમાં. કેમ? આજે પ્રભુ ઈસુ કહે છે, જે કોઈ આવું કરશે તે બધા ઈશ્વરના સંતાન કહેવાશે. કેટલા બધા લોકો હશે જે ઈશ્વરના સંતાન બનવા માંગતા હશે? તો તે વાતનો આ જવાબ છે. આજે આપણને ખબર પડી કે ઈશ્વરના સંતાન કેવી રીતે બનાય. અને આપણે આ સુધી એવું માનતા હતા કે હું ઈશ્વરના સંતાન છું. તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું હું પ્રભુની સ્થાપના કરું છું? જો નથી કરતો તો હું નથી ઈશ્વરનો સંતાન. અને આજથી પ્રભુની શાંતિ સ્થાપનાનું કામ ચાલુ કરવું જોઈએ. આજે પ્રભુ ઈસુનો આભાર કે ઈશ્વરના સંતાન કેવી રીતે બનાય તે જણાવ્યું. આપણે તેમની પાસે જવાનો રસ્તો બતાવ્યો, તેમના જેવા બનવાનો રસ્તો બતાવ્યો. મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન દ્વારા આપણે જાણ્યું કે શાંતિના સ્થાપકો પરમ સુખી છે, કારણ કે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. આપણે જ્યાં જઈએ ત્યાં પ્રેમ, એકતા, ક્ષમા અને શાંતિનો ફેલાવો કરવો જોઈએ. આપણા ઘરમાં, પરિવારમાં, ચર્ચમાં અને સમાજમાં પ્રભુની શાંતિ પહોંચાડવી એ જ આપણા જીવનનું મહત્ત્વનું કાર્ય હોવું જોઈએ. ચાલો આજે પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, મને તમારી શાંતિથી ભરી દો. જ્યાં ઝઘડો હોય ત્યાં હું શાંતિ લાવી શકું. જ્યાં દુઃખ હોય ત્યાં આશા આપી શકું. અને જ્યાં અંધકાર હોય ત્યાં તમારા પ્રેમનો પ્રકાશ ફેલાવી શકું. મને તમારા સાચા સંતાન તરીકે જીવવાની કૃપા આપો. આમીન. જો આ પવિત્ર સંદેશ તમને આશીર્વાદરૂપ બને હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવો. પ્રભુની શાંતિ, કૃપા અને પ્રેમ આપ સૌના જીવનમાં હંમેશા બની રહે. આમીન.